એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। હવે ભાઈ શું ઘટના બની અને કેમ અચાનક ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે? ભાઈ આપણે તમને એક મોટા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ। ઘણા બધા લોકોને નથી ખબર કે ભાઈ ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। હવે કેમ જેલની બહાર આવશે? તો ભાઈ રાષ્ટ્રપતિ હવે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવશે। અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે ભાઈ રાષ્ટ્રપતિને એક આવેદન પત્ર આપવામાં આવ્યો છે અને ભાઈ જો કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય એમને જ્યારે જેલની સજા થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિની મદદ લઈ શકે છે અને એમને ક્યાંક ને ક્યાંક પત્ર લખીને આપી શકે છે। જો એ પત્ર રાષ્ટ્રપતિ વાંચે અને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મદદ થતી હોય તો એ મદદ પણ મળી શકે છે। તો ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે આવશે જેલની બહાર। વારંવાર ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવા જેલમાં જતા જ હોય છે, પોતાની જનતાના હક અને અધિકાર માટે સરકાર સામે પોલીસ સામે લડત લડતા જ હોય છે અને એવી રીતે વારંવાર એમને જેલમાં ફસાવવામાં આવે છે। પણ આ વખતે એમના ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ બાબતે અત્યારે હાલ ભાઈ રાષ્ટ્રપતિને એક પત્ર લખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જો ગુજરાત હાઈકોર્ટમાં એમની સુનાવણી થાય તો ભાઈ વારંવાર જેવી રીતે પહેલા પણ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થતી હતી અને વારંવાર એમની જે સુનાવણી થાય એની તારીખો ફગાવવામાં આવતી અથવા તો ક્યાંક ને ક્યાંક એમની જે જામીન અરજીઓ છે વારંવાર રદ કરવામાં આવતી અને મિત્રો એમનો જેલવાસ લંબાવવામાં જ આવતો। એવી જ રીતે કંઈક ને કંઈક અત્યારે હાલ આ વખતે પણ આવી જ ઘટના જોવા મળી છે કે ચૈતરભાઈ વસાવાની જો હવે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે તો શું ખરેખર ગુજરાત હાઈકોર્ટમાંથી વારંવારની જેમ એમની જામીન અરજી ફગાવવામાં તો નહીં આવે ને? એમને ન્યાય મળશે કે કેમ? ભાઈ ગુજરાત હાઈકોર્ટમાંથી મોટાભાગના લોકોને ન્યાય મળી જ જતો હોય છે પણ હવે તો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિને પણ એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે। તો ચૈતરભાઈ વસાવા આવનારા સમયની અંદર જેલની બહાર આવી શકે છે। આ વિડીયો બીજા લોકો સુધી શેર કરી નાખજો અને તમારા શું મંતવ્ય છે તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા કેવા નેતા છે અને કેવી રીતે લડત લડે છે।